સોમનાથની સમાચાર તાલાલા ગીરમાં ખાનગી પાર્ટી પ્લોટમાં લગ્ન પ્રસંગમાં ચોરી કરનાર આરોપીને પોલીસે ઝડપી લીધો છે। લગ્ન પ્રસંગે પાર્ટી પ્લોટમાં રૂમમાં ઘૂસી સોનાનો હાર સહિત દાગીના તેમજ રોકડ સહિતની ચોરી કરી હતી। પોલીસે 3 લાખના મુદ્દામાલ સાથે અશોક સોલંકીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। અંકલેશ્વરના બાકરોલ નજીક અકસ્માત થયો છે। અકસ્માતમાં 2 લોકોના મોત થયા છે। મારુતિ વાહન ઝાડ સાથે અથડાતા અકસ્માત થયો છે। સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા થયો છે અકસ્માત। હાલમાં અકસ્માતને લઈને વધુ જાણકારી પ્રાપ્ત કરવામાં આવી રહી છે। સ્થાનિક પોલીસની ટીમ ત્યાં આગળ ઉપસ્થિત છે। હાલમાં 2 લોકોના મોતની પણ જાણકારી મળી રહી છે। અકસ્માત કેવી રીતે થયો તે તમામ મુદ્દાને લઈને તપાસ કરવામાં આવશે। વડોદરા હાલોલ રોડ પર રેફરલ ચોકડી પાસે વહેલી સવારે લાકડા ભરેલા ટેમ્પાને બચાવવા જતા ટેન્કર કેબિનમાં ઘૂસી ગયો। રોડ સાઇડ પર આવેલા લારી અને કેબિનનો કચ્ચર ઘાણ નીકળી ગયો। કેમિકલ ભરેલ ટેન્કરે અકસ્માત સર્જાતા અફરાતફરીનો માહોલ સર્જાયો। ઘટનામાં ટેન્કર ચાલકને નાની મોટી ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડાયો। જો કે રેફરલ ચોકડી પર મુસાફરો વધુ સંખ્યામાં હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત। આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ જોવા મળ્યા છે। વડોદરાથી સમાચાર ગોલ્ડન ચોકડી પાસે ગેરેજમાં મારામારી। બુલેટ રિપેરિંગ કરવા આવેલા ગ્રાહકે મારામારી કરી। મારામારીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ। કયા પાર્ટ્સ બદલ્યા, આટલો બધો ખર્ચ ન થાય, હું પૈસા નહીં આપું તેમ કહી માર માર્યો। ફરિયાદ કરીશ અથવા તો વારસિયામાં દેખાઈશ તો મારી નાખવાની પણ ધમકી આપી। ભોગ બનનારે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવા સીપીને અરજી કરી। આ તરફ વડોદરાની અંદર પોલીસની કાર્યવાહી જોવા મળી રહી છે અને પોલીસની કાર્યવાહી પર સવાલો ઉઠી રહ્યા છે। છાણીમાં ડોર ટુ ડોર ગાડીના ડ્રાઈવર દ્વારા બાળકને કચરી નાખવામાં આવ્યો હતો। જો કે બાળકને કચરી નાખનાર ડ્રાઈવર ગણતરીની કલાકોમાં છૂટી ગયો। પોલીસ જાણે કે કોન્ટ્રાક્ટરના ઘૂંટણીએ પડી ગઈ હોય એમ ગણતરીની કલાકોમાં જ ડ્રાઈવરનો છુટકારો થઈ ગયો। ડ્રાઈવર પાસે લાયસન્સ નહોતું છતાં પોલીસે નોંધ ન લીધી। બેજવાબદાર કોન્ટ્રાક્ટર સામે પણ પોલીસે કોઈ જ કાર્યવાહી ન કરી। વગર લાયસન્સે કેટલા ડ્રાઈવર ચલાવે છે ગાડી તેની પણ વિગતો પોલીસને ન મળી। છાણી પોલીસની કામગીરી સામે હાલમાં સવાલો ઉઠી રહ્યા છે। ભાવનગર જિલ્લામાં ફરી એક વખત ભ્રષ્ટાચારનું ભૂત ધૂણ્યું છે। વલભીપુરના તોતિયાણા ગામે પાણી પુરવઠા વિભાગની યોજનામાં ભ્રષ્ટાચાર થયો હોવાનો વિડીયો વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે। મહત્વનું છે કે ઉમરાળાની પેટા કચેરી વિભાગ હસ્તક વર્ષ 2023માં 50 કરોડ રૂપિયાના ખર્ચે વિવિધ પાણી પુરવઠાના વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત થયું હતું। આપ પાણીના ટાંકાના દ્રશ્યો જોઈ શકો છો, જેમાં નવીન ટાંકામાં પ્રથમ ટ્રાયલમાં જ પાણી ભરવામાં આવતા ટાંકામાંથી પાણી લીક થયું। પીડી કન્સ્ટ્રક્શને આ ભ્રષ્ટાચાર રૂપી ટાંકો બનાવ્યાની લોકમુખે ચર્ચા છે। વડોદરા મહાનગરપાલિકામાં ચાલી રહેલા અણધડ વહીવટનો વધુ એક નમૂનો જોવા મળ્યો છે। સમા વિસ્તારમાં બ્રિજનું કામ શરૂ થઈ ગયા પછી પાલિકાને ખબર પડી કે કામ ઉતાવળે શરૂ કરી દેવાયું છે। બ્રિજની ડિઝાઇન તો અધૂરી છે। હવે બ્રિજની ડિઝાઇન બદલવાનો ઠરાવ થતા વિવાદ ઉભો થયો છે। સમા વિસ્તારમાં 65 કરોડના ખર્ચે બની રહેલા બ્રિજનું ટેન્ડર થતા કોન્ટ્રાક્ટરે કામ શરૂ કરી દીધું હતું। 15 દિવસ પહેલા રૂટ પણ ડાયવર્ટ કરી દેવાયા હતા, જેના કારણે વાહન ચાલકોને હાલાકી થઈ રહી છે। જોકે હવે સ્ટેન્ડિંગ કમિટી ઠરાવ કરીને બ્રિજને વિશ્વામિત્રી બ્રિજ સાથે જોડવાનું સૂચન કરતા કામગીરી ખોરંભે ચડી છે, જેના કારણે નાગરિકો લાલઘુમ થયા છે। 56 ના 100 કરોડ થઈ ગયા। કોના બાપની દિવાળી? છેવટે તો આપણું જ છે ને ભાઈ। અલ્યા વગાડ ઢોલી કે વગાડ ઢોલી, એટલે આ તાલ જોવાના છે આપણે અને પબ્લિકના પૈસા વેડફાઈ રહ્યા છે। તમે પહેલા સ્ટ્રક્ચર ફિટ કરો, એનો નકશો પાસ કરાવો, એની ડિઝાઇન ફિટ થાય, એ ખરેખર યોગ્ય છે કે નહીં। યોગ્ય જ હોય અને ખરેખર પબ્લિકને સર્વિસમાં આવે એવી કામ હોય તો જ આ કાર્ય કરવું જોઈએ। અને ડિઝાઇનને બદલવાના કારણો હજુ ફાઇનલ થયા વગર આ રીતે રોડનું કામ ચાલુ કરવું એ પબ્લિક માટે તો એક જાતનો ત્રાસ જ રહેવાનો। અને રોડ રસ્તા બધા રિપેરિંગ કર્યા વગર જો આ બ્રિજ કામ ચાલુ થયું છે તો 100% લોંગ ટાઈમ સુધી લોકો હેરાન થવાના। માગણી તો એ જ કે તમારે જો કરવું જ હોય તો આખા રોડનું સોલ્યુશન આપો। કોઈ એક સર્કલથી કોઈ પ્રોબ્લેમ સોલ્વ થવાનો નથી। ત્યારે આ નવું જ બહાર આવી રહ્યું છે કે આ બ્રિજ પેલા સાથે જોઈન્ટ થશે અને પેલો ડિસ્ટ્રક્ટ થશે અને પછી આ જોઈન્ટ થશે, એટલે આ તો બહુ લેન્ધી પ્રોસેસ છે। તો પ્રેક્ટિકલી તો આ તો પૂરો વેડફાટ જ છે પૈસા। વિશાલ લુખ્ખા તત્વો દાદાગીરી કરી તો કંઈક આવા હાલ થશે। જો જાહેરમાં હવા કરી નિર્દોષ લોકો પર રોપ જમાવ્યો તો પોલીસ તમારી હવા કાઢી નાખશે।
બે હાથ જોડી લોકોની માફી માંગતા ગુંડાઓના દ્રશ્યો છે વડોદરાના. આ એ જ લુખ્ખાઓ છે જેમણે થોડા દિવસ પહેલા વડોદરાના પાણીગેટ મુખ્ય રોડ પર હથિયારો સાથે હુમલો કર્યો. આરોપીઓએ હિતેશ કહાર પર હથિયારો વડે જીવલેણ હુમલો કર્યો, પણ પોલીસે આરોપીઓને પકડી બરાબરની સરભરા કરી. જે હાથમાં હથિયાર હતા તે જ હાથથી હવે માફી માંગવી પડી. પોલીસે એવો સબક શીખવ્યો કે આ લોકોને ચાલવાના પણ ફાફા પડી ગયા, જમીન પર પગ મૂકવાના પણ સાસા પડી ગયા. જે વિસ્તારમાં દહેશત ફેલાવી હતી તે જ વિસ્તારમાં પોલીસે આરોપીઓનું સરઘસ કાઢ્યું. સરઘસ કાઢી તવાઈ બોલાવી નરેશ, હર્ષ અને શિવમ કહાર નામના આરોપીઓનું સરઘસ કાઢી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું. જોઈ લો, ગોધરાના લીલેશરા ગામે જન્મ દિવસે કાયદાના લીરે લીરા ઉડાવવા શખ્સને ભારે પડી ગયા. તલવારથી કેક કાપી ભાઈગીરી કરતા મહાશયને પકડી પોલીસે બધી ભાઈગીરી ઉતારી નાખી. જન્મદિવસના રંગમાં ભંગ પડ્યો. ગોધરાના લીલેશરા ગામે મહેબૂબ ગોરા નામના શખ્સનો જન્મદિવસ હતો, જેની ઉજવણીમાં ભાન ભૂલેલા લોકોએ એક બુલેટ પર 3 જેટલી કેક મૂકી તલવાર વડે કેક કાપી. સાથે ભાઈબંધો આવ્યા પણ તું ના આવી, તારી યાદમાં મારી આંખ ભીંજાય નામના ગીત પર એક બાદ એક તલવાર વડે કેક કાપી આકાશ તિરુપતિ એડિબલ ઓઇલ્સ, દરેક તહેવાર હેલ્ધી તહેવાર. રાજકોટમાં ગોપાલ નમકીનની ફેક્ટરીમાં લાગી ભીષણ આગ. મેટોડા જેડીસીમાં મેજર કોલ જાહેર. આગ પર કાબુ મેળવવા પ્રયાસ. બનાસકાંઠાના છાપીમાં ફ્રૂ વિભાગના દરોડા. પનીરનો 1.66 લાખનો જથ્થો કરાયો સીઝ. પનીરમાં પામોલિન અને એસિટિક એસિડનો કરતા ઉપયોગ. દાહોદમાં પોલીસ દ્વારા કરોડોના વિદેશી દારૂનો કરાયો નાશ. જાલોદ ડિવિઝનમાં 6 પોલીસ સ્ટેશનના દારૂ પર ફર્યું રોલર. રાજકોટમાં ગોપાલ નમકીનની ફેક્ટરીમાં લાગી ભીષણ આગ. મેટોડા જીઆઈડીસીમાં આવેલી ફેક્ટરીમાં આગ લાગતા કામદારોમાં મચી નાસભાગ. આગ પર કાબુ મેળવવા ફાયર વિભાગની ભારે જહેમત. આગમાં લાખો રૂપિયાનો સામાન બળીને ખાક થયો. દાહોદના ગાંગરડી રોડ પર સર્જાયો અકસ્માત. પૂર ઝડપે આવી રહેલ કારના ચાલકે બાઇક ચાલકને લીધો અડફેટે. બાઇક પર સવાર મહિલાને ગંભીર ઈજા. બેકાબુ કાર કમ્પાઉન્ડ હોલ સાથે અથડાઈ. વડોદરા હાલોલ રોડ પર રેફરલ ચોકડી પાસે લાકડા ભરેલા ટેમ્પાને બચાવવા જતા કેમિકલ ભરેલું ટેન્કર કેબિનમાં ઘૂસ્યું. રોડ સાઇડ પર આવેલા લારી અને કેબિનનો કચ્ચરઘાણ નીકળી ગયો. ટેન્કર ચાલક ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાયો. ઘટનાના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે. તમિલનાડુના ચેન્નઈ બેંગલુરુ હાઈવે પર ગમખ્વાર અકસ્માત. ટ્રક અને ખાનગી બસ ધડાકાભેર અથડાતા બસ નીચે 2 લોકો કચડાયા. અકસ્માતમાં 8 લોકોને ઈજા થતા હોસ્પિટલ ખસેડાયા. અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ. વડોદરામાં ગોલ્ડન ચોકડી નજીક ગેરેજમાં મારામારી. બુલેટ રિપેરિંગ કરાવ્યા બાદ ગ્રાહકે ગેરેજ માલિકને ફટકાર્યો. કહ્યું, આટલો બધો ખર્ચ ન થાય, હું પૈસા નહીં આપું.